નમસ્કાર. એસી સર્કિટ્સની દુનિયામાં આપનું સ્વાગત છે. એક એવી દુનિયા જ્યાં કંઈ પણ સ્થિર નથી રહેતું, બધું જ સતત બદલાયા કરે છે. પણ આજે આપણે એક એવા કમ્પોનેન્ટની વાત કરવાના છીએ જેને આ બદલાવ બિલકુલ પસંદ નથી. હા, ચાલો આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે શું થાય છે. તો આજના વિશ્લેષણનો મુખ્ય સવાલ શું છે? સવાલ એ છે કે શું એવું બની શકે કે કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ વોલ્ટેજથી પાછળ રહી જાય, મતલબ વોલ્ટેજ આગળ અને કરંટ પાછળ એને પકડવાની કોશિશ કરતો હોય એવું? લાગે છે ને મજેદાર? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. હવે આ રહસ્યને ઉકેલવા માટે આપણે આ કહાણીના મુખ્ય પાત્રને મળવું પડશે, અને એ છે ઇન્ડક્ટર. જો આપણે એના સ્વભાવને, એની મૂળભૂત પ્રકૃતિને સમજી લઈએ ને, તો સમજો કે આખો કોયડો ઉકેલાઈ ગયો. ઇન્ડક્ટરનો એક ખાસ સ્વભાવ છે જેને આપણે કહીએ છીએ આત્મપ્રેરકત્વ અથવા ઇન્ડક્ટન્સ. આ ખાલી એક ટેકનિકલ શબ્દ નથી, પણ એનું નેચર છે. એને છે ને કોઈ પણ જાતનો ફેરફાર પસંદ જ નથી. ખાસ કરીને એમાંથી પસાર થતા કરંટમાં કોઈ ફેરફાર થાય ને તો એ તરત જ એનો વિરોધ કરે છે. કેવી રીતે? એ એક બેક EMF એટલે કે એક વિરોધી વોલ્ટેજ પેદા કરે છે જે એ ફેરફારને રોકવાની કોશિશ કરે છે. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે, એક ભારે ફ્લાયવ્હીલનું. વિચારો, એક મોટું ભારે પૈડું. એની શરૂઆતમાં ફેરવવા માટે કેટલી તાકાત લગાવવી પડે, બરાબર? પણ એકવાર એ ફરવાનું શરૂ કરી દે પછી એને રોકવું પણ એટલું જ મુશ્કેલ છે. એ પોતાની ગતિ જાળવી રાખવા માંગે છે. બસ, ઇન્ડક્ટરનું કામ પણ બિલકુલ આવું જ છે. તો હવે વિચારો, એક તરફ છે આપણો ઇન્ડક્ટર જેને ફેરફાર જરાય પસંદ નથી, અને બીજી તરફ છે એસી સર્કિટ જેનું કામ જ છે સતત બદલાતા રહેવાનું. તો શું થશે જ્યારે આપણે આ બંનેને ભેગા કરી દઈશું? આ જ તો અસલી મજા છે, આ જ આપણો પડકાર છે. આપણે સર્કિટમાં જે વોલ્ટેજ આપીએ છીએ એ છે એસી વોલ્ટેજ. આ કોઈ સ્થિર વોલ્ટેજ નથી. આ તો એક સાઇન વેવની જેમ છે જે સતત વધે છે, પછી ઘટે છે, શૂન્ય થાય છે અને પછી દિશા પણ બદલે છે. મતલબ સતત નોનસ્ટોપ ફેરફાર. અને આ વાત આપણા ઇન્ડક્ટરના સ્વભાવથી બિલકુલ ઊંધી છે. તો બસ અહીંથી જ શરૂ થાય છે આ બંને વચ્ચેનો સંઘર્ષ. તો હવે આ કેસને સોલ્વ કરવાનો સમય આવી ગયો છે. આપણે એક જાસૂસની જેમ ગણિત અને ફિઝિક્સના નિયમોનો ઉપયોગ કરીને કડીઓ શોધીશું. આપણો ધ્યેય એ જાણવાનો છે કે આ સતત બદલાતા વોલ્ટેજ સામે આપણો ઇન્ડક્ટર આખરે કરશે શું, એક એવો પ્રતિભાવ આપશે. આપણી તપાસમાં જે સૌથી મોટો અને અગત્યનો કાયદો કામ આવવાનો છે એ છે કિર્ચોફનો લૂપનો નિયમ. ઇલેક્ટ્રિકલ સર્કિટ્સ માટે આ એકદમ મૂળભૂત નિયમ છે. એ કહે છે કે કોઈ પણ બંધ સર્કિટમાં બધા વોલ્ટેજનો સરવાળો હંમેશા શૂન્ય જ થાય. આ જ નિયમ આપણી તપાસનો પાયો બનશે. ચાલો હવે આ નિયમને આપણી સર્કિટ પર લાગુ કરીએ. જુઓ, આપણી સર્કિટમાં બે મુખ્ય વોલ્ટેજ છે. એક જે આપણે બહારથી આપીએ છીએ એટલે કે V, અને બીજો જે ઇન્ડક્ટર પોતે પેદા કરે છે એનો વિરોધ કરવા માટે, જેને આપણે કહીએ છીએ બેક EMF. કિર્ચોફના નિયમ મુજબ આ બંનેનો સરવાળો શૂન્ય થવો જોઈએ, એટલે કે V - L dI/dt બરાબર શૂન્ય. બસ આ જ એ સમીકરણ છે જેને આપણે ઉકેલવાનું છે. હવે થોડુંક ગણિત આવશે, પણ જરાય ગભરાવાની જરૂર નથી. આપણે આને એકદમ સરળ રીતે 3 સ્ટેપ્સમાં સમજીશું. પહેલું સ્ટેપ, આપણે કિર્ચોફનો નિયમ તો લાગુ કરી જ દીધો છે. બીજું સ્ટેપ, આપણે આ સમીકરણને થોડું આમ તેમ ગોઠવીશું. અને છેલ્લે ત્રીજા સ્ટેપમાં આપણે આ આખા કરંટ આઈને શોધવા માટે એનું સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન કરીશું. તો ગણિતની આ જાસૂસી પછી હવે સમય આવી ગયો છે મોટા ખુલાસાનો. આપણી બધી મહેનતનું પરિણામ શું આવ્યું? આપણો જે મુખ્ય સવાલ હતો એનો જવાબ હવે આપણી સામે આવવાનો છે. અને જવાબ છે I = Im sin of ωt - π/2. આ છે આપણી સર્કિટમાં વહેતા કરંટનું સમીકરણ. હવે આમાં બધું તો વોલ્ટેજના સમીકરણ જેવું જ લાગે છે, પણ ધ્યાનથી જુઓ. છેલ્લે એક નાનકડી પણ બહુ જ અગત્યની વસ્તુ છે, એ છે -π/2. ચાલો આને વધુ સ્પષ્ટ રીતે સમજીએ. અહીં જુઓ, એક તરફ વોલ્ટેજનું સમીકરણ છે અને બીજી તરફ કરંટનું. બંનેને સાથે જોતા જ ખબર પડી જાય છે કે ફરક ક્યાં છે. વોલ્ટેજમાં ખાલી sin ωt છે, જ્યારે કરંટમાં sin ωt - π/2 છે.
આ જે -π/2 છે ને એ જ આખી કહાણીનો હીરો છે. તો આ -π/2નો મતલબ શું થાય? ગણિતની ભાષામાં આને ફેઝ ડિફરન્સ કહેવાય અને સાદી ભાષામાં એનો મતલબ એ છે કે કરંટ હંમેશા વોલ્ટેજ કરતાં π/2 રેડિયન એટલે કે 90 ડિગ્રી પાછળ ચાલે છે. તો આપણો જે શરૂઆતનો સવાલ હતો એનો જવાબ મળી ગયો. હા, ઇન્ડક્ટરમાં કરંટ ખરેખર વોલ્ટેજથી પાછળ રહી જાય છે. સારું, તો રહસ્ય તો ઉકેલાઈ ગયું, પણ આ આખી જાસૂસી દરમિયાન આપણને અમુક નવી અને બહુ જ અગત્યની બાબતો જાણવા મળી છે. ચાલો એના પર એક નજર નાખીએ. આપણને એક નવો શબ્દ મળ્યો છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, જેને XL થી બતાવાય છે. હવે આ છે શું? આ બીજું કંઈ નહીં પણ એસી કરંટ માટે ઇન્ડક્ટર દ્વારા જે અવરોધ બતાવવામાં આવે છે એ જ છે. જેમ સાદો રેઝિસ્ટર કરંટને અવરોધે છે એમ ઇન્ડક્ટર એસી કરંટને અવરોધે છે અને એ અવરોધને જ આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહીએ છીએ. અને જો આ ઓમના નિયમ જેવું જ છે. આપણે જાણીએ છીએ કે I = V/R. બસ અહીં આરની જગ્યાએ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે XL છે. તો સર્કિટમાં મહત્તમ કરંટ કેટલો હશે? એ હશે મહત્તમ વોલ્ટેજ ભાગ્યા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે IM = VM/XL. એકદમ સરળ. અને આ નંબર આને તો મગજમાં ફિટ કરી જ લેજો. 90 ડિગ્રી. π/2 રેડિયન એટલે કે બરાબર 90 ડિગ્રી. જ્યારે પણ કોઈ શુદ્ધ ઇન્ડક્ટરવાળી એસી સર્કિટ હોય ત્યારે એક વાત પાક્કી છે, કરંટ હંમેશા વોલ્ટેજથી 90 ડિગ્રી પાછળ જ રહેશે. તો ચાલો આજના આખા વિશ્લેષણને ફટાફટ 3 મુખ્ય પોઈન્ટ્સમાં સમજી લઈએ. પહેલું, શુદ્ધ ઇન્ડક્ટરવાળી સર્કિટમાં કરંટ હંમેશા વોલ્ટેજથી પાછળ રહે છે. બીજું, આ જે પાછળ રહેવાનો તફાવત છે એ બરાબર 90 ડિગ્રીનો હોય છે. અને ત્રીજું, ઇન્ડક્ટર એસી કરંટને જે અવરોધ આપે છે તેને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય છે. અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ એક શુદ્ધ ઇન્ડક્ટર માટે હતી. પણ શું વાસ્તવિક દુનિયામાં આવું હોય? ના. તો હવે સવાલ એ થાય કે જો આ જ સર્કિટમાં આપણે એક રેઝિસ્ટર પણ જોડી દઈએ તો શું થશે? શું કરંટ હજુ પણ પાછળ રહેશે? અને જો હા, તો શું એ હજુ પણ 90 ડિગ્રી જ પાછળ રહેશે કે પછી કંઈક બદલાશે? આ સવાલનો જવાબ એ આપણી આગામી શોધનો વિષય છે.